ખેડૂત ભાઈઓ રામ રામ. મારું નામ માળી ફોજાજી ધર્માજી, ગામ ચત્રાલા, જય ગોગા નર્સરી. અત્યારે સવારના લગભગ 7:30 પોણા 8 વાગ્યા છે અને અમારે અહીંયા જોવા માટે મરચાં આવ્યા કુંવરજી સાહેબ, અને એ ઇંગ્લિશ ખેતી કરે છે. અમદાવાદમાં સારો વેપાર કરે છે અને સુબે વહેલા ઉઠી અને જોવા માટે આવ્યા છે. તો કુંવરજી સાહેબ અત્યારે અમારે ખેતરની મુલાકાત લેશે અને એમને કેવું યુગ લાગ્યું એ તે અત્યારે વિચારે, અને એમને તમે પૂછી શકશો સાહેબ કે કુંવરજી અમારી ખેતી અને અમારા છોડ કેટલા મોટા થયા છે, અમારા સ્ટાફ કેટલું બધું કામ કરે છે, એ તમે બધું બતાવી શકો છો સાહેબ. હા, નમસ્કાર. બોલો. ગામ કંબોઈ, તાલુકો કાંકરેજ, પેલા કંબોઈથી કુંવરસિંહ. આપણે ફોદાજી માળી મારા મિત્ર છે જુદા. આજે અમે ઠેઠ ઘણો કંબોઈથી અમારે નજીકથી એ નર્સરીઓ હતી, પણ ત્યાંથી જોતા મરચાં આવ્યા. પણ મરચાં ઓના જેવા આ જો એકદમ લીલા અને ઘાટા, એમ કે એનો કલર એ આટલી ગરમીમાં આટલું મરચું ટચી રહ્યું છે. તો એમનું ખૂબ એમ કે એમની મહેનત ઘણી છે અને એમનું બિયારણ સારામાં સારું લાવે છે. એટલે એમના ત્યાંથી મારે અત્યારે મરચાંનું વાવેતર કરવું છે. ત્યાંથી ઠેઠ કંબોઈથી 107 નર્સરીઓ કૂદીને ઠેઠ આટલે લેવા આવ્યો છું ત્યાં. તો કુંવરજી, તમને આટલું મોટું વહેલા ઉઠ્યા, કેટલા વાગે ટાઈમ લીધો તમે? લગભગ પોણા 8 વાગ્યા જે વાગ્યા છે, કેટલા વાગ્યા ફિક્સ ટાઈમ છે? 7:42 છે. તો તમે કેટલા વહેલા ઉઠ્યા આટલા સુધી? ઉઠવામાં તો ખેડૂતને વહેલું ઉઠવામાં તો કોઈ હોતું નહીં, પણ તોય થોડોક આજ વહેલા હેડી જાય. કીધું વહેલા જ ને એમને આ બધા લેબર કામ કરે છે એ બધું કીધું જોઈએ, બધું હકીકત છે કે નહીં, કે પણ ના, બધું અત્યારે હકીકત લાગ્યું કે આજ આ મરચું જ કહે છે કે આ મરચું એટલી બધી વેણાટ છે. એટલે જો ખૂબ એટલે કોઈ ભૂલે જ નહીં એમ. કોઈ ઘણું પાછું બોલવું એ પેલું છે, પણ આમાં જો આ લેબલ આખા કામ કરે છે એમને. અત્યારે એક છોડ દીઠ લગભગ 1.5 કિલો જેટલો માલ છે એક છોડ. ના મોટો કે ના નાનો, એટલે સુપર માર્કેટને જળવાઈ રહે અને માર્કેટ સાથે વેપારીઓનો માલ ગમે એવો જોરદાર ભગવાને આપ્યું છે. અત્યારે કોઈ જાતની ખોમી જ નથી. અત્યારના ભાવ 35 થી 38, 40 રૂપિયાનો બજારની ભાવ છે. અત્યારે ભગવાન સબો ઘણો સારો હાલે અને હું આનંદ છું. કુંવરજી સાહેબ, તમે જુઓ તમારી બજાર અને અમારી બજાર વચ્ચે કેટલો ડિપ્રેશન છે. ઘણો. હા જુઓ, અત્યારે ભાવે સારા છે અને માણસો મારા પર સ્ટાફ ઘણો સારો છે. તો હું ખૂબ ખુશ છું, ભગવાન આગળ ખુશ છું, અને ભગવાન મારા ઉપર કદાચ ખુશ હશે કે નહીં, પણ હું તો ભગવાન આગળ ખૂબ ખુશ છું. મારા સ્ટાફ તમે જુઓ, આથી 15 થી 17 માણસો ડેલીના જ કામ કરે. ડેલી સર્વિસ 15, 17, 15, 12, 14, 20 એટલા માણસો બધા કામ કરે છે. કોમે આવો સ્ટાફ લઈને. હાલો, કેટલા દિવસથી મારે અહીં કોમે આવો ભાઈ? લગભગ 2 મહિનાથી. કેટલો સ્ટાફ લઈને આવો છો? સ્ટાફ 15 થી 20. 15 થી 20. હા. સ્ટાફ બધા ખુશ છે કે નારાજ છે? સ્ટાફ બધું ખુશ છે. ભાઈ વહેલા ઉઠીને આવી જાય, ઉઠીને આવી જાય. પેમેન્ટ ટાઈમસર મળે છે ટાઈમ ઉપર. એમ. આખો સ્ટાફ ખુશ છે. આખો સ્ટાફ. તો આખા સ્ટાફ તમે હાથ ઊંચીને જ્યાં ભગવાનનું નામ લેવડાવી દો આખા સ્ટાફને કે ભાઈ આ સારામાં સારું છે, ખેતી સારી છે, બધા વ્યક્તિઓ સારા છે. હાથ ઊંચો કરો બધા સ્ટાફ ભાઈ, બધા હાથ ઊંચો કરો. બધા ખુશ છે. બધા ખુશ છે. બોલો. તો ભગવાન મેરે કો દેगा.
પાછળ લઈને આવ્યો ઊંઘ્યો હતો બોલતો તો ઊંઘ્યો તેમ આરામ પર આપણે આજે આ ફોદાજીના બીજા ફાર્મ ઉપર કે બીજા ખેતરમાં આવ્યા છે આપણે પણ બીજા ખેતર અમે તો પહેલાં વખણ કરતા હતા ઓય આવ્યા તો વળી આપણું એનાથી સારું આજુ આ જાણે કેળાની લૂમ હોય હજી પાક્યા નથી કેળા પણ આમ કેળાની લૂમ હોય એમ લૂમ વળગી છે આ મરચાં તમે જોઈ શકો છો કે આજુ અઢળક એટલે કોઈ બાચી જ રહેતું નથી બધું આવી જાય છે આ ફોદાજીને ઊણ તો ઊણું એને ભગવાને બધું ખૂબ આલ્યું એવું કંઈક કહેવાય પણ આ જો આ મરચાં મારો બુડો હવે બીજું નહીં બોલું હો. કુંવરજી તમને મારા ખેતર ઉપર આવવાથી શું લાગ્યું? લાગવામાં એટલે કોઈ એના શબ્દો જ નહીં કે આ બધું જોઈને એમ. ઘણા લોકો વાત કરતા હોય કે ખેતરમાં ખેતી કેવી રીતે કરવી. અરે અત્યારે ભગવાનના ખેડૂત માટે હાજર ઊભા થોડુંક મહેનત કરે અને થોડું સારી રીતે વિચારવાયું કરે તો ખેડૂતના ખેતરમાં જ ભગવાન છે. ભગવાન બંગલામાં નથી કે ઉપર નથી, ખેડૂતને સાથે જ ભગવાન છે. તો અત્યારે આ મરચો કુંવળી રેશમ જેવી જો અત્યારે આટલી બધી ગરમી હેડી છે. અત્યારે મારા કમરથી લગભગ ઊંચી મરચો છે. આખા ટુકડામાં કેમેરા માસ્ટર ફેરવે કે એકદમ સુંદર અને સારી મરચાં ઊભા છે. એનાથી બહુ સારું કહેવાય અને હું ઘણો ખુશ છું. પણ કેમેરા માસ્ટરને પણ કંઈ એક ઈચ્છા હોય તો સારા ખેતર બતાવી શકે. મારા બે ખેતર છે એટલા બધા પાવરફુલ છે. હા ફોદાજી, એક બીજો પ્રશ્ન ઊભો થાય છે આપણે કે આ બીજાના ખેતરમાં જોઈએ તો એક આખું પ્લેન ખેતર હોય છે, ચોખ્ખું હોય છે, અને તમારા ખેતરની અંદર આ બધો ઘાસ ચમ આટલું ઉગ્યું છે એનો મને જવાબ આલો ને. સાહેબ જો તમે જોયું હશે કે બીજાના ખેતરમાં ઘાસ નહીં હોય અને મરચાં ઊભા હશે
તો મરચાં મારે એટલા પાવરફુલ નહીં ઊભા, એનાથી થોડા કમજોર ઊભા હશે અને ખેતર ક્લીન લાગતું છે. મૂળમાં કચરો પણ નહીં હોય તો મરચો પણ ઝીણી હશે, ઝાડ પણ મોટો નહીં હોય, પણ ખેતરમાં કચરો બનાવવાનું કારણ એક જ છે કે એકબીજાને અડી અને ગરમીના હાથે સંકળાઈ જાય. અરે અત્યારે ઘણા મોટા વેપારી બધા એસી બે અને હવા ખાતા હોય તો મારા મરચોને આ કચરાને લીધે જ એસી જ બનાવી છે અને એસીની હવા જ પણ આલું છું હું એમને. બરાબર બરાબર. બોલો. તો ફોદાજી આ તમારી વસ્તુ મને આ એ બેઠી કે અત્યારે આટલી ગરમીમાં તમે આ ગરમીના કારણથી રાખી રહ્યા એસી જેવું જ આખું વાતાવરણ ઊભું કર્યું અમો. એટલે આ મરચાંને ઘાસનો જ મને એવું લાગે છે કે આ ઘાસના લીધે જ આ મરચી આવી તમારી ટકી રહી છે અત્યારે આટલી ગરમીની અંદર. બરાબર. તો સાહેબ એમાં એવું છે કે ઘાસ છે ને અમુક લોકોને એમ કહેતા હતા ખેતરમાં ઘાસ ન જોઈએ, પણ હકીકત જ ન જ જોઈએ. જેવી ખેતી એવો જ કામ જોઈએ. અત્યારે ગરમીને લીધે મૂળની અંદર ગરમી ના પડે એના માટે ઘાસ છે, ઘાસ તૈયાર કરવાથી એને એક સમતલ હાચવાઈ રહે છે. ઘણા લોકો એમ કે ઘાસ ન જોઈએ, પણ જેવી ખેતી બટાકા હોય, બાજરી હોય, મગફળી હોય તો એમાં ઘાસ ન જોઈએ. પણ આ ઘાસના કારણે અત્યારે 40-42ની ગરમી હેડી એ તમે છોડને બચાવવા માટે આ ઘાસ હતો તો જ એના લીધે બચ્યો, ન કે બચે જ નહીં. અત્યારે રાતના ઉજાગરા કરવા હોય તો એક ખેડૂત બેઠો આખી રાત વિચાર કરે તો કદી ટકી શકતો નથી, પણ 2 ખેડૂત હોય 2 વગાડે, અને જો 3 ખેડૂત હોય તો 3 વગાડી જાય રાતના, અને 4 બેઠા હોય તો આખી રાત જતી રહે, એમને ખબર પડે એમ નથી. તો અત્યારે આ મરચો છે ને બાજુમાં ઘાસ છે ને એને ઘાસને લીધે એને ગરમીની અસર થતી નહીં.